નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે ગત રોજ લોકસભાની ચૂંટણી જાહેર થઈ તે પૂર્વે જે કેન્દ્રીય કેબિનેટની છેલ્લી બેઠક મળી હતી તેમાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સો માટે 1 જાન્યુઆરી 2024થી ડીએ-ડીઆર એટલે કે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં 4%નો જે વધારો છે તે મંજૂર કરી દેવામાં આવે છે અને જેના માટેનો ઓફિશિયલ જીઆર પણ બહાર પાડી દેવામાં આવે છે. એટલે કે હવે કેન્દ્ર સરકારના કર્મચારીઓને મિત્રો માર્ચ મહિનાથી જે છે તે મિત્રો ભથ્થું જે છે તે મોંઘવારી ભથ્થું 46%થી વધીને 50%ના દરે મળવા જઈ રહ્યું છે. ગુજરાત સરકારે તાજેતરમાં મિત્રો 29 ફેબ્રુઆરીના રોજ 1 જુલાઈ 2023થી જે 4% મોંઘવારી ભથ્થું બાકી હતું તેની ચૂકવણી ગુજરાત સરકારના કર્મચારીઓને કરી દીધી છે. એટલે કે ગુજરાત સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું જે મિત્રો 42% ધોરણે મળતું હતું તે 29 જાન્યુઆરીથી 46% કરી દેવામાં આવી છે અને હાલ ગુજરાત સરકારના કર્મચારીઓને હવે માર્ચ મહિનાનો જે પગાર આવશે તેમાં 46%ના દરે મોંઘવારી ભથ્થું અને પેન્શનર્સોને મોંઘવારી રાહત ચૂકવવામાં આવશે. પરંતુ કેન્દ્ર સરકારે તો 1 જાન્યુઆરી 2024થી જે 4% વધારો થયો છે તે વધારીને 46%થી 50% મોંઘવારી ભથ્થું કરી દીધું છે. પ્રશ્ન એ છે આજના વિડીયોનો કે શું રાજ્ય સરકાર દ્વારા 1 જાન્યુઆરીથી વધેલ 4% મોંઘવારી ભથ્થું જે છે તે આપવામાં આવશે? તો ક્યારે આપવામાં આવશે અને શું છે સમગ્ર બાબત એ આજના વિડીયોમાં આપણે જાણીએ. સરકારે શું પ્રતિક્રિયા આપી છે મિત્રો 1 જાન્યુઆરી 2024ના જે મોંઘવારી ભથ્થાને લઈને તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડવાની કોશિશ કરીશું. તો જો તમે એક સરકારી કર્મચારી હોય અને તમારા માટે આ ન્યૂઝ ખૂબ જ ઉપયોગી હોય તો અમારા વિડીયોમાં અંત સુધી બન્યા રહેશો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, આવા જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને અમારા ચેનલના પ્લેટફોર્મ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, ગત રોજ લોકસભાની ચૂંટણી પૂર્વે જે કેન્દ્ર સરકાર દ્વારા 4% મોંઘવારી ભથ્થું 1 જાન્યુઆરી 2024થી લાગુ કરી દેવામાં આવી છે. સાથે કેન્દ્ર સરકારની સાથે સાથે મિત્રો 3 રાજ્ય સરકારો જેમ કે આંધ્રપ્રદેશ, છત્તીસગઢ અને હરિયાણા સરકાર દ્વારા પણ મિત્રો તેમના રાજ્ય સરકારના કર્મચારી અને પેન્શનર્સો માટે 4% મોંઘવારી ભથ્થું વધારીને 46%થી 50% કરી દેવામાં આવ્યું છે. ગુજરાત સરકારની વાત કરીએ તો ગુજરાત સરકારે જે જુલાઈ મહિનાનું જે ઓક્ટોબર મહિનામાં કેન્દ્ર સરકારે વધાર્યું હતું જે 1 જુલાઈ 2023નું જે 4% મોંઘવારી ભથ્થું અને 42થી 46% કર્યું હતું તે મોંઘવારી ભથ્થું છે ફેબ્રુઆરી મહિનામાં 29 તારીખે મિત્રો સરકાર દ્વારા ઓફિશિયલ જીઆર કરી અને ચૂકવવાનું સરકારી કર્મચારીઓને મિત્રો ઠેરવેલ છે. એટલે કે ગુજરાત સરકારના કર્મચારીઓને હાલ જે 1 જાન્યુઆરી 2024નું ભથ્થું ક્યારે મળશે તે એક મોટો પ્રશ્ન દરેક ગુજરાત સરકારના કર્મચારી અને પેન્શનર્સ માટે છે. મિત્રો, આગામી સમયમાં આપ સૌ જાણો છો કે અત્યારે આચારસંહિતા લાગુ થઈ ગઈ છે અને લોકસભાની ચૂંટણીઓનું પરિણામ 4 જૂન પછી આવશે. ત્યારબાદ નવી સરકાર રચાશે અને નવી સરકાર રચના થયા બાદ મિત્રો જુલાઈ મહિનામાં નવી સરકારનું જે છે તે પહેલું બજેટ સત્ર મળશે અને એ બજેટ સત્રમાં ચોક્કસથી મિત્રો જે છે તે કેન્દ્રીય કર્મચારીઓ માટે આગામી જે જુલાઈ મહિનાનું જે 4% જેટલું મોંઘવારી ભથ્થાનો વધારો છે તે પણ એમાં જાહેર થઈ જશે. આમ ગુજરાત સરકારના કર્મચારીઓને મિત્રો જાન્યુઆરી 2024નું 4% અને જુલાઈ 2024નું 4% એમ 8% જેટલું મોંઘવારી ભથ્થું રાજ્ય સરકારના કર્મચારીઓને મળતું નહીં હોય. તો ગુજરાત સરકારના કર્મચારીઓને મિત્રો ક્યારથી મળશે આ 1 જાન્યુઆરી 2024નો જે મોંઘવારી ભથ્થાનો રાહત જે લાભ? તો મિત્રો કેન્દ્રીય અમે જાણવાની પ્રયત્ન કર્યો. દર વર્ષનો જે ટ્રેન્ડ છે તે ટ્રેન્ડનો અમે મિત્રો એક અભ્યાસ કર્યો. તે જોતાં એવું લાગી રહ્યું છે કે આગામી દિવાળી જે ઓક્ટોબર મહિનામાં દિવાળી આવવાની છે તો ઓક્ટોબર 2024ના મહિનામાં સરકાર દ્વારા એક સાથે જે છે તે મિત્રો જે મોંઘવારી ભથ્થું 8% જેટલો વધારો રાજ્ય સરકારના કર્મચારીઓ માટે જાહેર કરવામાં આવી શકે છે. અને જે 1 જાન્યુઆરી 2024થી લઈ અને મિત્રો જે 30 સપ્ટેમ્બર 2024 સુધીનો જે મોંઘવારીનો જે અલગ અલગ ડિફરન્સ છે તે આગામી મિત્રો 5 મહિના એટલે કે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ જે 2024-25ના મહિનાઓ આવશે તેમાં મિત્રો ડિફરન્ટની રકમો દરેક કર્મચારીઓને ચૂકવી દેવામાં આવશે. આમ હાલ રાજ્ય સરકાર તરફથી જે છે તે મિત્રો વધેલ કર્મચારીઓનું જે મોંઘવારી ભથ્થું છે તે હાલ જાહેર કરવામાં નહીં આવે, પરંતુ આશા એવી રખાઈ રહી છે કે મિત્રો કેન્દ્ર સરકાર નવી સરકાર બની જુલાઈમાં બજેટ જાહેર કરવાની સાથે જુલાઈમાં કર્મચારીઓનું જે મોંઘવારી ભથ્થું વધવાનું છે તે વધારી દીધા બાદ સરકાર જે છે તે એકસાથે 8% જેટલું મોંઘવારી ભથ્થું ઓક્ટોબર મહિનામાં દિવાળીના ભેટ સ્વરૂપે રાજ્ય સરકારના કર્મચારી અને પેન્શનર્સોને આપી શકે છે. એવું હાલ દર વર્ષના ટ્રેન્ડનો અભ્યાસ કર્યા બાદ મિત્રો અમારી ટીમ દ્વારા જાણવા મળે છે. એટલે કે રાજ્ય સરકાર દ્વારા આગામી જે છે તે મિત્રો 6 મહિના સુધી કોઈપણ જાતની જે છે તે મોંઘવારી ભથ્થું વધારવામાં નહીં આવે, કારણ કે સરકાર દ્વારા હાલમાં જ 29 ફેબ્રુઆરીના રોજ જુલાઈ મહિનાનું જે 4%નું મોંઘવારી ભથ્થું છે તે વધારવામાં આવ્યું છે. આશા રાખીશું કે મિત્રો દિવાળી સુધીમાં ચોક્કસથી સરકાર પોતાના દર વખતની ટ્રેન્ડની જેમ જે છે તે કેન્દ્ર સરકારની સાથે જે છે તે કર્મચારીઓને 54% મોંઘવારી ભથ્થાએ લઈ જાય અને તમામ કર્મચારીઓને ટાઈમસર મિત્રો મોંઘવારી ભથ્થું સરકાર ચૂકવતી થઈ જાય,
તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.